તો શું હોય છે મલ્ટીપ્લેક્સિંગ? when the when the actual bandwidth of linking two devices, બે ડિવાઇસને જોડતી લિંકની બેન્ડવિડ્થ વધારે હોય જો કોઈ પર્ટિક્યુલર સ્ટેશન કે નોડની રિક્વાયર્ડ બેન્ડવિડ્થ કરતા, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે પર્ટિક્યુલર લિંક હોય છે તેને શેર કરીએ છીએ, બરાબર? કોઈ એક રસ્તા પર ઘણા બધા પર્સન એક જ સમયે જઈ શકતા હોય તો આપણે 1 by 1 પર્સનને સેન્ડ કરવાની જગ્યાએ શું કરશું, ઘણા બધાને સાથે જવા કહેશું, તો શું થશે કે જે રસ્તો હશે તે પ્રોપરલી યુટિલાઇઝ થશે. તો તે જ કોન્સેપ્ટ છે મલ્ટીપ્લેક્સિંગ, બરાબર? તો ઇટ ઇઝ અ techniques that allows simultaneous transmission of multiple signal across single data link. તેમાં શું હોય છે કે આ પર્ટિક્યુલર લિંકમાં n ચેનલ હોય છે, n કનેક્શન હોય આપણી પાસે, તો n ચેનલ સાયમલ્ટેનિયસલી n ચેનલમાંથી n લાઇનમાંથી જે સિગ્નલ આવશે તે સાયમલ્ટેનિયસલી એકી સાથે સેન્ડ કરશું ને રિસીવર સાઇડ શું હોય છે ડીમલ્ટીપ્લેક્સર, તે શું કરશે એને સેપરેટ કરશે. ત્રણ કેટેગરી હતી મલ્ટીપ્લેક્સિંગમાં: ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એન્ડ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, બરાબર? તો આ જે છે ફર્સ્ટ ટુ એફડીએમ અને ડબલ્યુડીએમ એ શેના પર વર્ક કરે છે? એનાલોગ સિગ્નલ પર. જ્યારે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ શેના પર વર્ક કરે છે? ડિજિટલ સિગ્નલ પર. તો આ એમસીક્યુમાં આવી શકે આવા ક્વેશ્ચન કે કયું મલ્ટીપ્લેક્સિંગ ડિજિટલ સિગ્નલ પર વર્ક કરે છે, બરાબર? તો શું જોયું તો એફટીએમ, તો જે આપણે વાત કરી તે પ્રમાણે શેના પર વર્ક કરે છે? એનાલોગ સિગ્નલ. એનાલોગ એટલે કયું સિગ્નલ? આ ફોર્મમાં હોય છે કન્ટિન્યુઅસ, હરેક પોઈન્ટ પર અલગ અલગ વેલ્યુ હોય છે. તો શું કહે છે? લિંક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ ચેનલ વેર ઈચ ચેનલ હેવ ડિફરન્ટ ફ્રીક્વન્સી. કે એકચ્યુઅલ જે લિંક હોય છે તે n ચેનલમાં ડિવાઈડ થાય. આ એક લિંક છે, તે n ચેનલમાં ડિવાઈડ થાય છે અને હરેકની બેન્ડવિડ્થ શું હોય છે? ડિફરન્ટ હોય છે, બરાબર? અમુક વાર શું સ્ટ્રીપ યુઝ થાય, અનયુઝ બેન્ડવિડ્થની સ્ટ્રીપ યુઝ થાય, તો એ શેના માટે યુઝ થાય છે? ગાર્ડબેન્ડ તરીકે વર્ક કરે. તો શું થાય કે જે આ બે સિગ્નલ હોય છે તે એકબીજા પર ઓવરલેપ નહીં થાય, કોલેપ્સ નહીં થાય, બરાબર? તો આ જ કોન્સેપ્ટ છે કે પર્ટિક્યુલર લિંક n ચેનલમાં ડિવાઈડ થાય, ચેનલ 1, ચેનલ 2, ચેનલ 3. તો FTM is an analog multiplexing techniques that combines analog signal. તો આપણે આ જોયું હતું. શું જોયું હતું કે આ બેઝબેન્ડ સિગ્નલ જે ઓરિજિનલ સિગ્નલ છે, આપણે જે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ, આ ત્રણ પીસી છે, માની લો આ ત્રણ સ્ટુડન્ટના પીસી છે, તેમાંથી પર્ટિક્યુલર ડેટા સેન્ડ થાય છે ને એનાલોગ સિગ્નલ પર વર્ક કરે છે. તો આ શું, આ જે ડેટા હશે તે મોડ્યુલેટરમાંથી પાસ થશે, તો કેરિયર ફ્રીક્વન્સીના લીધે એનો ફોર્મ કયું થશે? આ ફોર્મ. હરેકની કેરિયર ફ્રીક્વન્સી અલગ હશે એટલે આ ત્રણ અલગ અલગ સિગ્નલ જનરેટ થશે. પછી શું થશે? એ કમ્બાઈન થશે ને આ જે સિગ્નલ છે તે ટ્રાન્સમિટ થશે, જે એકચ્યુઅલ લિંક છે તેમાંથી. રિસીવર સાઇડ શું થશે કે આ સિગ્નલ રિસીવ થશે, ફિલ્ટરમાંથી પાસ થશે, એટલે શું અકોર્ડિંગ ટુ એની ફ્રીક્વન્સી જે હોય છે તેના પ્રમાણે અલગ થશે ને આ લાસ્ટમાં શું થશે? ડીમોડ્યુલેટરમાંથી પાસ થશે ને ઓરિજિનલ બેઝબેન્ડ સિગ્નલ મળશે, બરાબર? તો મેઇન ગોલ શું છે? આ રીતના કમ્પોઝિટ સિગ્નલ સેન્ડ કરવાનો છે. આ જે ત્રણ સિગ્નલ છે તેના પર. પછી આ એક્ઝામ્પલ જોયું હતું, બરાબર? કે શું છે? વોઇસ ચેનલ 4 કિલોહર્ટ્ઝની છે ને આપણે 3 વોઇસ ચેનલ છે ને એકચ્યુઅલ જે લિંક છે તેની કેપેસિટી 12 કિલોહર્ટ્ઝ છે ને એની રેન્જ આ છે. તો આપણે શું પરફોર્મ કર્યું હતું? આ રીતના શિફ્ટ, બરાબર? તો આ જે ડિફરન્સ છે 32 - 20, તો એ 12 જ થાય છે ને હરેકની શું છે બેન્ડવિડ્થ? 4 કિલોહર્ટ્ઝ. રિસીવર સાઇડ શું થાય છે? રિવર્સ પ્રોસેસ ને પાછા સિગ્નલ સેપરેટ થાય છે. આ એક્ઝામ્પલ આપણે જોયો હતો, બરાબર? આમાં શું જોયું હતું? લાસ્ટમાં ગાર્ડ બેન્ડ નથી યુઝ થતો, આમાં શું યુઝ થાય છે? ગાર્ડ બેન્ડ. તો જે એકચ્યુઅલ જે લિંકની જે એકચ્યુઅલ ચેનલ હશે તેની બેન્ડવિડ્થ આ રીતના જેટલી ચેનલ હશે તેને મલ્ટીપ્લાય કરશું એની કેપેસિટી પ્રમાણે, પ્લસ ગાર્ડ બેન્ડ એડ થશે. તો ગાર્ડ બેન્ડ ક્યારે એડ થશે? બે ચેનલની વચ્ચે. તો 5 હોય તો 5ની વચ્ચે કેટલા ગાર્ડ બેન્ડ હોઈ શકે? 4, બરાબર? તે આ એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું, એના બેઝ પર આ એક્ઝામ્પલ હતું, બરાબર?
તો આ તમને પૂછે નહીં, પણ પૂછે તો તમને આ જે છે કંટ્રોલના માટે જે ચેનલ યુઝ થાય છે તો તે આપી દેવામાં આવે, તો તમારે જે એકચ્યુઅલ ચેનલ હશે તે આમાંથી સબટ્રેક્ટ કરવી પડશે, જેટલી એકચ્યુઅલ યુઝ માટે વપરાય. નેક્સ્ટ શું જોયું હતું? વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો એ શેના પર વર્ક કરે છે? હાયર ફ્રીક્વન્સીના ડેટા હોય, રે હોય, એટલે ઓપ્ટિકલ ફાઇબર જે હોય છે તો તેનામાં શું આપણે યુઝ કરીએ છીએ? વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તેમાં શું ટ્રાન્સમિટ થાય છે? ઓપ્ટિકલ સિગ્નલ. ઓપ્ટિકલ એટલે પ્રકાશ ટ્રાન્સમિટ થાય છે, બરાબર? એના થ્રુ ડેટા ટ્રાન્સફર થાય છે, બરાબર? તો ઓપ્ટિકલ સિગ્નલ ટ્રાન્સમિટેડ થ્રુ ફાઇબર ઓપ્ટિક ચેનલ. તો આમાં શું હોય છે? પ્રોસેસ પહેલાના જેવી જ થાય છે, બરાબર? પણ આમાં શેનો યુઝ થાય છે? ઓપ્ટિકલ સિગ્નલનો યુઝ થાય છે, બરાબર? નાની ફ્રીક્વન્સી વધારે હોય તો વધારે આપણે ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ. સેમ કોન્સેપ્ટ છે, બરાબર? કે આ બાજુ મલ્ટીપ્લેક્સર હોય તેમાંથી કમ્બાઈન થઈને આ બાજુ ડીમલ્ટીપ્લેક્સરમાંથી સેપરેટ થશે. તો શું કહે છે? WDM is an analog multiplexing techniques to combine optical signals. જે તમે સ્કૂલમાં પ્રિઝમ યુઝ કર્યું હશે તો તે આ કોન્સેપ્ટ પર જ વર્ક કરે છે કે આપણે જે પ્રમાણે પ્રિઝમ શું કરે છે કે જે ઓપ્ટિકલ સિગ્નલ હોય છે તેને કમ્બાઈન પણ કરી શકે અને એને સેપરેટ પણ કરી શકે. તમને ખ્યાલ હશે કે કોઈ પણ એક રે હોય, પ્રકાશનું કિરણ હોય, તો તેના અંદર અલગ અલગ કલરના એને આપણે ડિવાઈડ કરી શકીએ. પેલું રેઇનબો જોયું હશે, મેઘધનુષ કહે છે, તો તેમાં અલગ અલગ કલર કમ્બાઈન હોય છે. તો આમાંથી જો આપણે પ્રિઝમમાંથી પર્ટિક્યુલર પાસ કરીએ તો તે ડિવાઈડ થાય છે, બરાબર? તો તે જ કોન્સેપ્ટ અમારો યુઝ કરી શકે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ શું હતું? ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો એ શેના પર વર્ક કરે છે? ડિજિટલ સિગ્નલ પર, બરાબર? તો આમાં બી શું કરવાનું છે? એ કમ્બાઈન કરવાનું છે. પણ આમાં શું થાય છે? જે ટાઈમ શેર થાય છે. પેલામાં શું શેર થતું હતું? જે એકચ્યુઅલ લિંક હતી એ પર્ટિક્યુલર નાના નાના ચેનલમાં ડિવાઈડ થતી હતી. ત્યારમાં શું થશે? આખી ચેનલ જે હશે તે સેટ થશે. આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે કે આ 4 પીસી છે તે ડેટા ટ્રાન્સમિટ કરવા માંગે છે. તમારે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ થાય છે. એટલે શું કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર આ પર્ટિક્યુલર 1 પીસી ટ્રાન્સમિટ કરશે, બીજા ટાઈમ પર, એટલે આ ઇન્ટરવલ ફિક્સ હોય છે. તો આ પ્રમાણે શું થશે? ડેટા ટ્રાન્સમિટ થશે. તો આને શું કહેવાય છે? ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ને આ શેના પર વર્ક થાય છે? ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ એટલે કયું ફોર્મ હોય છે? આ ડિફરન્ટ સ્ટેટ્સ હોય છે, બરાબર? તો શું કહે છે? ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઇઝ અ digital multiplexing techniques for combining several low rate channel into one high rate channel. બરાબર? લો રેટ ચેનલ એટલે એમાં સ્પીડ ઓછી હોય છે, બરાબર? ડેટા ટ્રાન્સમિટની ડેટા રેટ. હવે શું કહે છે? TDM જે છે એને બે કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકાય. બે સ્કીમ છે, સિંક્રોનસ અને સ્ટેટિસ્ટિકલ, બરાબર? એકચ્યુઅલ શું છે? આપણે શેની વાત કરીએ છીએ? મલ્ટીપ્લેક્સિંગની વાત કરીએ છીએ. મલ્ટીપ્લેક્સિંગની અંદર 3 કેટેગરી છે: ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. હવે શું કહે છે કે આ જે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ છે તેના અંદર બે સ્કીમ છે, સિંક્રોનસ અને સ્ટેટિસ્ટિકલ. તો ફર્સ્ટ શું છે? સિંક્રોનસ. સિંક્રોનસનો મતલબ તમને ખબર જ હશે કે સિંક્રોનાઇઝેશન તમારા પીસીમાં બી શું અમુક એન્ડ્રોઈડ ફોન હોય છે તો તેમાં સિંક્રોનાઇઝનું બટન હોય છે કે તમારો ડેટા જે હોય છે તે સર્વર સાથે સિંક્રોનાઇઝ થતો હોય છે. એટલે મે બી તમારા પીસીમાં, મોબાઈલમાંથી કે પીસીમાંથી જો ડેટા લોસ થઈ જાય તો સિંક્રોનાઇઝ થયેલો હોય તો શું થાય? પેલા સર્વર પર મળી શકે. તો આ શું છે? એ જ પ્રમાણે અમે ટાઈમના બેઝ પર સિંક્રોનાઇઝ કરેલું હોય છે. તો આ શું છે? આપણી પાસે 3 ચેનલ છે, બરાબર? અને ડેટા આર ટેકન ફ્રોમ ઈચ લાઇન એવરી t સેકન્ડ. આ એક કોઈ ઇન્ટરવલ ડિસાઇડ કરેલું છે, 1 સેકન્ડ કે 5 સેકન્ડ, યુનિક ઇન્ટરવલ છે, બરાબર? તો આ જે ચેનલ છે, 3 ચેનલ, તો તે શું કરશે? આ જે ટાઈમ ઇન્ટરવલ હશે તે પ્રમાણે આપણે જે આ ફિગર જોઈ તેના પ્રમાણે શું
डेटा ट्रांसफर થશે ફર્સ્ટ ટાઈમ પર આ સ્ટેશન 1 ટ્રાન્સમિટ કરશે, સેકન્ડ ટાઈમ પર સ્ટેશન 2, થર્ડ ટાઈમ પર સ્ટેશન 3 ને નેક્સ્ટ 4. તો એ જ પ્રમાણે શું થાય છે આ ફિગરમાં કે આ ફર્સ્ટ ટ્રાન્સફર કરશે, પછી શું થશે આ ટ્રાન્સફર કરશે જે આપણે લાસ્ટ ફિગર જોઈ હતી પ્રમાણે, પછી આ ટ્રાન્સફર કરશે. તો આ એક જે આખું થશે તેને શું કહેવાય છે ફ્રેમ. બરાબર, 3 નો ડેટા આવી જાય, આ 3 લિંકનો તો એક ફ્રેમ થશે. તો ઈચ ફ્રેમ ઇઝ 3 ટાઈમ સ્લોટ. આપણે જો આ એક વાત કરીએ છીએ આટલો પોર્શન, તો એને ટાઈમ સ્લોટ કહીએ છીએ. તો આપણે એવા કેટલા સેન્ડ કરીએ છીએ 3. બરાબર, તો આ શું કહે છે ઈચ ફ્રેમ કે આટલો પોર્શન જે છે તે શું કરે છે, ઈચ ફ્રેમ ઇઝ 3 ટાઈમ સ્લોટ. બરાબર, ને ઈચ ટાઈમ સ્લોટ ઓફ ડ્યુરેશન T/3. આ કેપિટલ T છે તેના ડિવાઈડ બાય 3. તો એ શું કહેવાય છે ઈચ ટાઈમ સ્લોટ. બરાબર, તો શું કહે છે ઇન સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ડેટા રેટ ઓફ લિંક ઇઝ n ટાઈમ ફાસ્ટર. જ્યાં છે ડેટા રેટ ઓફ લિંક આ n ટાઈમ ફાસ્ટર છે કોના કરતા, and the unit duration is n times slower. કે આ જે યુનિટ છે પર્ટિક્યુલર 10 times સ્લોવર છે. n શું છે, આ જેટલી ચેનલ હશે તેની વાત કરે છે આપણે. અહીંયા 3 છે તો એના બેઝ પર આ પર્ટિક્યુલર વર્ક થશે. એટલું ડિટેલમાં યાદ ના રહી તો શું આ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ પર વર્ક કરે છે અને પર્ટિક્યુલર ફિગર તમારે યાદ રાખવી પડશે. બરાબર, શું કહે છે in previous figure the data rate for each input connection is 1 kbps. મોસ્ટલી આ ટાઈપના એક્ઝામ્પલ તમને નહીં આવશે કારણ કે મે બી ઘણા સ્ટુડન્ટને ડિફિકલ્ટ પડી શકે. તો શું કહે છે in previous figure the data rate for each input connection is 1 kbps એટલે 1000 bits per second. If one bit at a time is multiplexed, એટલે શું થાય, a unit is 1 bit. What is duration of each input time slot, each output slot, each frame. બરાબર, તો શું કહે છે ફર્સ્ટમાં the data rate of each input connection is 1 kbps. This means that bit duration is 1/1000. કેમ 1/1000? કારણ કે આનો ડેટા રેટ કેટલો છે 1 kbps છે. 1 kbps એટલે શું 1000 બીટ્સ પર સેકન્ડ. તો એક બીટનું કેટલું થાય 1000 બીટ્સ પર સેકન્ડ થાય. તો એકના માટે કેટલું થાય 1/1000. તો એ જ કહે છે કે બીટ ડ્યુરેશન કેટલું થાય 1/1000. 1/1000 એટલે 1 × 10⁻³ તો 1 મિલીસેકન્ડ. બરાબર, હું સમજાવી દઉં છું. તો એક બીટ ડ્યુરેશનનો ટાઈમ શું થશે 1/1000 or 1 મિલીસેકન્ડ. તો શું કહે છે ધ ડ્યુરેશન ઓફ ધ ઇનપુટ ટાઈમ સ્લોટ ઇઝ 1 મિલીસેકન્ડ, સેમ એઝ ધ બીટ ડ્યુરેશન. બરાબર, પછી નેક્સ્ટ શું છે the duration of each output time slot is 1/3 of the input time slot. કારણ કે અહીં કેટલી ચેનલ છે 3 છે. બરાબર, તો આ શું કહે છે the duration of each output time slot is 1/3 of the input time slot. This means that the duration of output time slot is 1/3 મિલીસેકન્ડ. અહીં ઇનપુટ ટાઈમ સ્લોટ આપણને મળી ગયો છે. તો આઉટપુટ સ્લોટ શું છે, એ 3 ચેનલ છે તો /3 થશે. જે પ્રમાણે હતે જેટલી ચેનલ હતે લિંક હતે પર્ટિક્યુલર તેના બેઝ પર ફાઇન્ડ થશે. નેક્સ્ટ શું છે each frame carries 3 output time slot. each frame carries 3 output time slot. બરાબર, હા. તો ડ્યુરેશન ઓફ ફ્રેમ શું થાય ડ્યુરેશન ઓફ ફ્રેમ આ એકનો કેટલો સમય હતો આપણી પાસે આઉટપુટનો 1/3
ને એકના અંદર કેટલી ફ્રેમ એકના અંદર કેટલા ટાઈમ સ્લોટ છે 3 તો 3 into 1/3 મિલીસેકન્ડ તો 1 મિલીસેકન્ડ તો આ શેનું થયું ફ્રેમનું the duration of frame is the same as duration of an input unit એ જ પ્રમાણે શું છે સેકન્ડ એક્ઝામ્પલ છે શું કહે છે ફિગર શોઝ સિંક્રોનસ time division multiplexing with data stream for each input and one data stream for output બરાબર આ દરેકના માટે ઇન્ડિવિજ્યુઅલ ઇનપુટ છે અને આઉટપુટના માટે આ છે the unit of data is 1 bit unit of data is 1 bit બરાબર find the input bit duration તો શું કહે છે input bit duration is inverse of bit rate તો અહીંયા કેટલી છે bit rate કેટલો આપેલો છે 1 mbps બરાબર તો શું થશે ઇન્વર્સ ઓફ bit rate કેમ ઇન્વર્સ થાય bit rate એટલે શું કે આટલા બીટ પર સેકન્ડ ટ્રાન્સમિટ થાય છે બીટ રેટ એટલે આટલા બીટ પર સેકન્ડ ટ્રાન્સમિટ થાય છે તો કેટલા બીટ ટ્રાન્સમિટ થાય છે 1 mbps એટલે 1 into 10⁶ તો એક બીટનો ડ્યુરેશન કેટલો થશે 1/10⁶ બરાબર the input bit duration is inverse of the bit rate next શું છે output bit duration is 1/4 of the input bit duration તો શું હોય છે output bit duration અહીં કેટલી ચેનલ છે 4 તો એના બેઝ પર શું કહ્યું છે 1/4 માઇક્રોસેકન્ડ સેમ છે the output bit duration is 1/4 of the input bit duration ખ્યાલ આવે છે શું કહું છું નેક્સ્ટ શું છે શું છે the output bit rate is inverse of output bit duration બરાબર જે અહીંયા પરફોર્મ કર્યું તે રીતના શું છે આનું ઇન્વર્સ કરશું આ 1/1 mbps કર્યું તો આ ટાઈમ મળ્યો તો આ જગ્યાએ શું થશે આ ઇન્વર્સમાં ફાઇન્ડ કરશું આઉટપુટ બીટ રેટ ઇઝ ઇન્વર્સ ઓફ આઉટપુટ બીટ ડ્યુરેશન તો આઉટપુટ બીટ ડ્યુરેશન કઈ રીતના આ મળી ગયું છે આપણને આના બેઝ પર તો એની આઉટપુટ બીટ રેટ કેટલા થશે 4 mbps કારણ કે અહીંયા 4 છે હરેકનું 1 mbps છે તો આઉટપુટ બીટ રેટ શું થશે 4 mbps કેપિટલ એટલે શું થશે 10⁶ બરાબર તો આ એ જ કહે છે કે this can also be deduced from the fact that output rate is 4 times as fast as any input rate આપણે કમ્બાઈન કરીએ છીએ ચાર સિગ્નલ ને આપણે શું વાત કરી કે 1/1 સેન્ડ કરીએ એની કરતાં કમ્બાઇનલી સેન્ડ કરશું તો આપણે પર્ટિક્યુલર લિંક એફિશિયન્ટલી યુઝ કરી શકશું તો અહીંયા એ જ કરીએ છીએ કે આ જે હરેક 1 mbps નું છે હવે આપણે આને ચારે ચારને સાથે ટ્રાન્સમિટ કરશું તો બધા પેરેલલમાં જશે તો આની હરેકની 1 mbps છે તો ટોટલ કેટલી થશે 4 mbps એ જ વસ્તુ અહીંયા તમે લોજિકલી વિચારો તો પણ લખી શકો એવું કંઈ જરૂરી નથી કે આ ઇક્વેશનના આ જ કે આઉટપુટ બીટ રેટ ઇઝ ઇન્વર્સ ઓફ આઉટપુટ બીટ ડ્યુરેશન એ રીતના ફાઇન્ડ કરવાની જરૂર નથી તમે લોજિકલી વિચારો કે એકમાંથી 1 mbps ના સ્પીડ પર ડેટા ટ્રાન્સફર થાય છે તો ચારમાંથી સાયમલ્ટેનિયસલી સાથે સેન્ડ કરે છે તો 4 mbps ના રેટ પર ડેટા ટ્રાન્સફર થશે નેક્સ્ટ શું છે ફ્રેમ રેટ ઇઝ ઓલવેઝ ધ સેમ એઝ ઇનપુટ રેટ બરાબર તો ફ્રેમ રેટ કેટલો છે ઇનપુટ રેટ આપણી પાસે કેટલો છે 1 mbps તો એના બેઝ પર શું થશે 10⁶ એટલે 10⁶ ફ્રેમ્સ પર સેકન્ડ કારણ કે આ હરેકમાંથી એક બીટ જશે તો એવી આ એટલી જ ફ્રેમ જશે કારણ કે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ પર 1 સેકન્ડ પર આમાંથી એક બીટ જશે એ સેકન્ડ પર આમાંથી બી એક બીટ જશે બરાબર તો આ એક જ સમય આટલા બીટ જશે તો એના પ્રમાણે સ્પીડ રેટ શું થશે ફ્રેમ રેટ
10⁶ frames per second. બરાબર. તો આ એક્ઝામ્પલ હમણાં સ્કીપ કરીએ છીએ, એવું લાગે તો પછી રિવાઇઝ કરશું. એના બેઝ પર જ છે. નેક્સ્ટ શું છે? એમ્પ્ટી સ્લોટ. એમ્પ્ટી સ્લોટનો મતલબ શું થાય કે આપણે જે આ સિંક્રોનાઇઝની વાત કરીએ છીએ, તો જો આ બધી ચેનલમાં ડેટા હશે તો એ પુટ થશે પર્ટિક્યુલર લિંકમાં. આપણે જે આ ફિગર જોઈ છે તેમાં શું થાય છે કે આમાંથી એક બીટ જશે, સેકન્ડમાંથી એક બીટ જશે, થર્ડમાંથી એક બીટ જશે, ફોર્થમાંથી એક બીટ જશે. હવે આપણે જો એ જ વસ્તુ કરીએ આ જગ્યાએ, તો આ લિંક છે, આ લિંક પર્ટિક્યુલર તેમાં તો કોઈ ડેટા જ નથી. આ થર્ડ લિંક છે તેમાં સેકન્ડ પર સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ પર કોઈ ડેટા નથી. તો આ શું થશે? જો આપણે એના માટે જો પર્ટિક્યુલર સ્લોટ રિઝર્વ રાખ્યો હોય તો શું થાય કે આ જે સ્પેસ થશે અહીંયા, આ જે વસ્તુ છે તો આપણે આ રિસોર્સ વેસ્ટ કરીએ છીએ, કારણ કે ફ્રેમના અંદરની પર્ટિક્યુલર જગ્યા શું થશે? બ્લેન્ક જશે. એટલો રિસોર્સિસ આપણે વેસ્ટ કરીએ છીએ. બરાબર. પછી થર્ડનું અહીંયા જશે, ફોર્થનું પાછું અહીંયા જશે, સેકન્ડમાં શું થશે? આ પ્રમાણેનો ડેટા અહીંયા આ પર્ટિક્યુલર ફ્રેમના અંદર ફિટ થશે. પછી હવે સેકન્ડ આ ટાઈમ સ્લોટ પર સેકન્ડ લિંકમાં બી ડેટા નથી, થર્ડ લિંકમાં બી નથી. તો આ જે ગેપ છે આ એ જનરેટ થશે. તો આપણે આ શું કરીએ છીએ? રિસોર્સ વેસ્ટ કરીએ છીએ. ખ્યાલ આવે છે? રિસોર્સ વેસ્ટ થાય છે. તો તેના માટે આપણે શું કરીએ છીએ? તો આ સિંક્રોનસ છે તે ઇનએફિશિયન્ટ છે. તો એના માટે શેનો યુઝ થાય છે? સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. કેમ સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગનો યુઝ થાય છે? કારણ કે આપણે જો રિઝર્વ બીટ કરી દઈએ પર્ટિક્યુલર ફ્રેમના અંદર શું હોય છે કે જેટલી ચેનલ હોય આના અંદર 4 લિંક છે, તો હરેકના માટે શું થાય કે પર્ટિક્યુલર સ્લોટ અલોકેટ થઈ જાય. હવે જો આ 3માં ડેટા ના હોય ને એકમાં જ ડેટા હોય તો આપણે આ જે મેમરી છે, આની જે ફ્રેમની જગ્યા છે તે આપણે વેસ્ટ કરીએ છીએ. તો એનો ઓવરકમ કરવા માટે શેનો યુઝ થાય છે? સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. તો શું કહે છે? ઇન સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ each input has a reserved slot in the output frame. બરાબર. જે આ વાત કઈ રીતે આ રિઝર્વ હોય છે, આ ફોર્થના માટે જ છે. This can be inefficient if some input lines have no data to send. બરાબર. ઇનએફિશિયન્ટ થાય જ્યારે કોઈ લાઈન પાસે ડેટા ના હોય સેન્ડ કરવા માટે. તો શું કહે છે? ઇન સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ આ બીજી મેથડ છે. સ્લોટ્સ આર ડાયનેમિકલી અલોકેટેડ. રિઝર્વ નથી હોતો સ્લોટ. શું થાય છે? ડાયનેમિકલી અલોકેટ થાય છે ટુ ઇમ્પ્રુવ ધ બેન્ડવિડ્થ એફિશિયન્સી. બરાબર. શું કહે છે? ઇન સ્ટેટિસ્ટિકલ મલ્ટીપ્લેક્સિંગ ધ નંબર ઓફ સ્લોટ્સ ઇન ઇચ ફ્રેમ ઇઝ લેસ દેન ધ નંબર ઓફ ઇનપુટ લાઇન. શું કહે? ઇન સ્ટેટિસ્ટિકલ મલ્ટીપ્લેક્સિંગ નંબર ઓફ સ્લોટ્સ, આ જે ફ્રેમના અંદર સ્લોટ હોય છે, ઇન ઇચ ફ્રેમ ઇઝ લેસ દેન ધ નંબર ઓફ ઇનપુટ લાઇન્સ, કે જે ઇનપુટ લાઇનમાંથી જે હોય છે તેના કરતાં આ સ્લોટ્સ હોય છે તે ઓછા હોય છે. બરાબર. ધ મલ્ટીપ્લેક્સર ચેક્સ ઇચ ઇનપુટ લાઇન ઇન રાઉન્ડ રોબિન ફેશન. રાઉન્ડ રોબિન એટલે શું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 લાઈન હોય તો પાછું શું શેના પર આવે? ફર્સ્ટ પર આવે. બરાબર. તો એને શું કહેવાય? રાઉન્ડ રોબિન. એ બધાને પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલમાં બધાને એકવાર વાર આવે, પછી લાસ્ટનું પતે પછી પાછું શેના પર આવે? ફર્સ્ટ પર આવે. તમે ઓપરેટિંગ સિસ્ટમ ભણશો તો તેમાં આવશે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ. તો શું કહે છે? ધ મલ્ટીપ્લેક્સર checks each input line in round robin fashion. It allocates a slot for an input line if the line has data to send. જો લાઈન પાસે ડેટા હોય સેન્ડ કરવા માટે તો તે અલોકેટ કરે. અધરવાઇઝ શું કરે? સ્કીપ ધ લાઈન એન્ડ ચેક્સ ધ નેક્સ્ટ લાઈન. બરાબર. જો ડેટા ના હોય તો શું કરે? સ્કીપ કરે અને નેક્સ્ટને અલોકેટ કરે. આ જે ફિગર છે તેમાં શું કરે? રાઉન્ડ રોબિન ફોર્મમાં પહેલા આને ચેક કરશે, હા આની પાસે ડેટા છે. આની પાસે સેકન્ડને ચેક કરશે, આની પાસે ડેટા નથી તો એને સ્કીપ કરશે. થર્ડને ચેક કરશે, એની પાસે ડેટા છે નથી તો એને સ્કીપ કરશે. ફોર્થને છે તો એને
સેન્ડ કરશે. તો શું થશે, આજે આપણે મેમરી વેસ્ટ કરી છે, ફ્રેમના અંદરની જગ્યા વેસ્ટ કરી છે, તે આપણે બચાવી શકશું. એફિશિયન્ટ ડેટા ટ્રાન્સમિટ થશે. તેમાં સ્ટેટિસ્ટિકલ, ટાઈમ ડિવિઝન, મલ્ટીપ્લેક્સિંગ. બરાબર. સિંક્રોનસમાં શું થાય છે, આ જે બે ફિગર છે તેના પછી તમને પ્રોપર આઈડિયા આવી જશે. એક શું છે સિંક્રોનસ અને એક શું છે સ્ટેટિસ્ટિકલ. આ બંને શેની ટાઈપ છે, ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, થર્ડ કેટેગરી. ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ શેના પર વર્ક કરે છે, ડિજિટલ સિગ્નલ પર. બરાબર. તો સિંક્રોનસમાં શું થાય છે, સેમ વસ્તુ છે, સેમ ઇનપુટ લાઈન છે, સેમ ડેટા ટ્રાન્સમિટ કરીશું. તો આમાં શું થશે, ફર્સ્ટ A1 નો ટ્રાન્સમિટ થશે, B1 નો ટ્રાન્સમિટ થશે, સી પાસે ડેટા નથી તો એના માટે બ્લેન્ક ફૂટ થશે, D1 નો ડેટા ટ્રાન્સફર થશે, આની પાસે બી ડેટા નથી તો બ્લેન્ક જશે. એટલે આપણે આ જે જગ્યા છે આ બી તે આપણે શું કરીએ છીએ, વેસ્ટ કરીએ છીએ. જ્યારે સ્ટેટિસ્ટિકલમાં શું થશે, આ ડેટા ટ્રાન્સમિટ થશે, આનો ટ્રાન્સમિટ થશે, આની પાસે નથી તો એ સ્કીપ થશે, આનો ડેટા ટ્રાન્સફર થશે, આની પાસે નથી તો એ સ્કીપ થશે. નેક્સ્ટ ટાઈમ શું આવશે, આ સ્કીપ થશે, આનો ડેટા ટ્રાન્સમિટ થશે, આ સ્કીપ થશે, આનો ડેટા ટ્રાન્સમિટ થશે. તો આમાં શું થશે, આપણે રિસોર્સિસ પ્રોપર યુટિલાઇઝ કરીએ છીએ. બરાબર. તો નેક્સ્ટ ટોપિક શું છે, ટ્રાન્સમિશન મીડિયમ. તો ઓએસઆઈ મોડલ, જે આપણે શું જોયું હતું, રેફરન્સ મોડલ ફર્સ્ટ યુનિટમાં ઇન્ટ્રોડક્શનમાં. તો એમાં શું હોય છે કે આ જે ટ્રાન્સમિશન મીડિયમ એટલે કેબલ તે ક્યાં લોકેટેડ હોય છે, બિલો ધ ફિઝિકલ લેયર. આપણે જોયું હતું કે ઓએસઆઈ મોડલમાં 7 લેયર્સ હોય છે. તો એકદમ બોટમમાં શું હોય છે, કોઈ પણ કેબલ હોય છે. તો ઇટ ઇઝ લોકેટેડ બિલો ધ ફિઝિકલ લેયર, કારણ કે બોટમ લેયર કયો હોય છે ઓએસઆઈ મોડલનો, ફિઝિકલ લેયર. તે તેની નીચે હોય છે, ફિઝિકલ લેયરની નીચે હોય છે. ઇટ ઇઝ ડાયરેક્ટલી કંટ્રોલ બાય ફિઝિકલ લેયર. હવે ફિઝિકલ લેયર સાથે કનેક્ટેડ છે તો એ કોની સાથે ડીલ કરે, ફિઝિકલ લેયર સાથે. તો ફિઝિકલ લેયર શું કરે, એને કંટ્રોલ કરવાનું કામ કરે. તો શું કહે છે, a transmission medium can be broadly classified as anything that can carry information from source to destination. કઈ પણ એવી વસ્તુ જે ડેટાને સોર્સ ટુ ડેસ્ટિનેશન લગીને લઈ જાય, ટ્રાન્સમિટ કરે. કે કોઈ બી કેબલ હોય, કોઈ પણ વેવ્સ હોય, તો તેને આપણે શું કન્સિડર કરી શકીએ, ટ્રાન્સમિશન મીડિયમ. બરાબર. આ માની લો આ કોઈ કેબલ છે અથવા કોઈ વેવ છે, એર છે, રેડિયો વેવ છે, માઇક્રોવેવ છે, ગમે તે વેવ છે, કંઈ ટ્વિસ્ટેડ પેર કેબલ છે, કોએક્સિયલ કેબલ છે, ફાઇબર ઓપ્ટિક કેબલ છે. તો આને શું કહેવાય છે, ટ્રાન્સમિશન મીડિયમ. આગળ શું જોયું આપણે, ફિઝિકલ લેયરના વિશે બધું જોયું હતું. એના પહેલા ઓએસઆઈ મોડલ જોયું હતું. તો ફિઝિકલ લેયરની સાથે શું કનેક્ટેડ હોય છે, કોઈ પણ કેબલ કે તો ફિઝિકલ લેયર આના સાથે કોમ્યુનિકેટ કરવાનું કામ કરે. તો હવે શું છે, ટ્રાન્સમિશન મીડિયા જે આપણે વાત કરીએ છીએ તે કેટલી કેટેગરીમાં ડિવાઈડ થાય, મેઇનલી 2, ગાઈડેડ, અનગાઈડેડ. ગાઈડેડ એટલે શું, એમાં પર્ટિક્યુલર ફિક્સ જ હોય, એટલે શું શું આવે, વાયર્ડ જે કેબલ હોય છે, વાયર્ડ, તે ગાઈડેડમાં આવે. અનગાઈડેડમાં શું હોય, વાયરલેસ. બરાબર. તો ગાઈડેડની અંદર સબ કેટેગરી કયું છે, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ. આ દરેક વિશે આપણે જોશું. અનગાઈડેડમાં શું હોય છે, રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ. બરાબર. આપણે શેની વાત કરીએ છીએ કે ટ્રાન્સમિશન મીડિયા એટલે શું, કે જેમાંથી ડેટા આપણો પાસ થશે. બરાબર. આપણી કોલેજમાં જે આપણે કેબલનો યુઝ કરીએ છીએ, લેન કેબલ કે કંઈ પણ, કે આપણે આ મોબાઈલ પર આપણે જે સેટેલાઇટ થ્રુ કે પર્ટિક્યુલર ટાવર થ્રુ જે ડેટા આવે છે, તો તેમાં આપણે વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયાનો યુઝ કરીએ છીએ. જ્યારે આપણે કોલેજમાં બે પીસીને કનેક્ટ કરવા માટે શેનો યુઝ કરીએ છીએ, લેન કેબલ, ટ્વિસ્ટેડ પેર.
કેબલ RJ45 કનેક્ટરનો યુઝ થાય. તો બે કેટેગરી છે ટ્રાન્સમિશન મીડિયામાં, ગાઇડેડ, અનગાઇડેડ. ગાઇડેડમાં શું છે? ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઇબર ઓપ્ટિક કેબલ. ગાઇડેડમાં શું આવે? બધા કેબલ્સ આવે. અનગાઇડેડમાં શું આવે? વેવ્સ આવે. બરાબર. તો ફર્સ્ટ શું છે? ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે શું? આ ટ્વિસ્ટ કરેલો છે, એક સાથે બીજો કેબલ ટ્વિસ્ટ કરેલો છે. બરાબર. આ જે છે પર્ટિક્યુલર કેબલ ટ્વિસ્ટ કરેલો છે, તો તેને શું કહેવાય? ટ્વિસ્ટેડ પેર કેબલ. તે શેમાં આવે છે? ગાઇડેડ મીડિયામાં. તો શું કહે છે? ટુ કંડક્ટર્સ each with its own plastic insulation is twisted together. ટુ કંડક્ટર એટલે શું કહેવાય? કોઈ પણ મેટલનું મટીરિયલ કે જે શું કહે, ગુજરાતીમાં શું આપણે વર્ડ યુઝ કરીએ? વાહક કહીએ ને. આમ કોપરનો તાર હોય, એલ્યુમિનિયમ હોઈ શકે, તે બધું જે હોય છે તેને શું કહેવાય? કંડક્ટર. ટુ કંડક્ટર with its own plastic insulation. એના ઉપર શું હોય છે? આપણે કોઈ પણ કેબલના અંદર કે તાર હોય તો તેના ઉપર શું હોય છે? પ્લાસ્ટિક હોય છે. તો તેની વાત કરીએ. ટુ કંડક્ટર each with its own plastic insulation twisted together. આ ટ્વિસ્ટેડ કરેલા છે. One of the wire is used to carry the signal. એકમાંથી શું પાસ થશે? જે આપણે ડેટા ટ્રાન્સમિટ કરવાના છે તે સિગ્નલ પાસ થશે. while other is used only as a ground reference. બીજો શેના માટે યુઝ થાય છે? ગ્રાઉન્ડ રેફરન્સના માટે. કે નોઇસ ને બધું આવે તો તેના માટે શેનો યુઝ થાય છે? ગ્રાઉન્ડ રેફરન્સ માટે. The receiver uses the difference between the two. રિસીવર શું કરે? કે બે વચ્ચેનો ડિફરન્સ મેઝર કરે ને નોઇસ ને બધું જે હોય તે રિમૂવ કરે. બરાબર. તો ટ્વિસ્ટેડ પેર કેબલમાં બે કેબલ હોય છે. બરાબર. બે વાયર હોય છે. તે શું કરેલા? ટ્વિસ્ટ કરેલા હોય. એક જ એમાંથી એક કેબલમાંથી જ એકચ્યુઅલ સિગ્નલ ટ્રાન્સમિટ થશે. બીજું શેના માટે યુઝ હોય છે? ગ્રાઉન્ડ રેફરન્સ માટે. તો શું કહે છે? ટ્વિસ્ટિંગ આર યુઝ ટુ રિમૂવ ધ ઇફેક્ટ ઓફ નોઇઝ. બરાબર. બે જગ્યાએ શું કરે? ડિફરન્સ મેઝર કરે ને શું કરે? નોઇઝ રિમૂવ કરે. કારણ કે માની લો આ બાજુથી કોઈ નોઇઝ હોય, નોઇઝ આ ડિરેક્શનમાં હોય, તો કોઈ એક સમય શું થશે કે આટલો પર્ટિક્યુલર કેબલ અફેક્ટ થશે. જ્યારે નેક્સ્ટ ટાઈમ શું થશે કે આ જે બીજો કેબલ છે તે અહીંયા આવશે તો એ અફેક્ટ થશે. તો આ જે ડિફરન્સ હશે તેના બેઝ પર શું થશે? નોઇઝ રિમૂવ કરી શકાય. એના માટે આપણે શું કરીએ છીએ? ટ્વિસ્ટ કરીએ છીએ પર્ટિક્યુલર કેબલ. તો ટ્વિસ્ટેડ પેર કેબલમાં બી શું હોય છે? બે કેટેગરી હોય છે. કયું છે? અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર અને સીલ્ડ ટ્વિસ્ટેડ પેર. તો આમાં શું છે કે એક એક્સ્ટ્રા લેયર હોય છે, મેટલનું સીલ્ડ હોય છે. આ તમે ઘણામાં જોયું હશે. આ પ્રમાણેની મેટલની જાળી હોય છે. જો તમારા ઘરે પેલો જે ટીવીનો કેબલ તો બધા જોયો હશે, તો તેમાં બી આ રીતની ઘણીવાર જાળી હોય છે. આ રીતનું શું છે? મેટલ સીલ્ડ. તો ટ્વિસ્ટેડ પેર કેબલના અંદર બી બે કેટેગરી છે, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર અને સીલ્ડ ટ્વિસ્ટેડ પેર. બરાબર. આ જે છે અનસીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કે અનસીલ્ડેડ એટલે આ જે છે આની અલગ અલગ કેટેગરીઝ આપી છે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આમાં શું હોય છે કે આ જે સ્પેસિફિકેશન લખેલું હોય છે, CAT 2, CAT 3. બરાબર. તો જ્યારે તમે કેબલ લેવો છો ત્યારે એના ઉપર લખેલું હોય છે CAT 2 કેબલ, CAT 3 કેબલ. બરાબર. તો આના સ્પેસિફિકેશન છે, એની સ્પીડ મેન્શન કરી છે. તો આપણી રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે આપણે શું કરી શકીએ? આમાંથી કોઈ બી કેબલ લઈ શકીએ. બરાબર. જ્યાં શિલ્ડેડ સ્ક્રીન ટ્વિસ્ટેડ પેર કેબલ છે તો તેની કેપેસિટી સારી હોય છે, તેમાં ડેટા રેટ સારો મળે છે. બરાબર. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ ટેબલ આજે તમારી ઇન્ફોર્મેશન માટે છે કે અલગ અલગ કેટેગરી છે, તેનો યુઝિસ શું છે ને એની સ્પીડ કેટલી છે ને કયા યુઝ માટે વાપરી શકાય. હવે આપણે પ્રેક્ટિકલ જોયું હતું. સેકન્ડ ફર્સ્ટ એમાં શું હતું? આપણે જોયું હતું ક્રિમ્પિંગ ટૂલથી આપણે કઈ રીતના RJ45
કનેક્ટ કરતા હતા, બરાબર. તો આ પર્ટિક્યુલર કેબલના અંદર શું હોય છે, આ રીતના RJ45 કનેક્ટરનો યુઝ થાય છે, મેલ ને ફિમેલ, બરાબર. તો આ શેના માટે યુઝ થાય છે? ટ્વિસ્ટેડ પેર કેબલના માટે, અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલના માટે. આપણી લેબમાં આપણે જે પણ યુઝ કરીએ છીએ તે આ જ યુઝ કરીએ છીએ. પર્ટિક્યુલર બોર્ડના અંદર હોય છે તે આ હોય છે, આપણે પીસીના અંદર આ યુઝ કરીએ છીએ, બરાબર. એપ્લિકેશન શેના માટે હોય છે? A telephone line to provide voice and data channel. આપણા ઘરે જે લેન્ડલાઇન કેબલ હોય છે તો તેમાં આ પર્ટિક્યુલર કેબલનો યુઝ થાય છે, ને તમે જોયું પણ હશે આ રીતની પિન પણ હોય છે, બરાબર. તો ઇન ટેલિફોન લાઇન ટુ પ્રોવાઈડ વોઇસ એન્ડ ડેટા ચેનલ. બીજો યુઝ એના માટે છે લોકલ એરિયા નેટવર્ક સચ એઝ 10 બેઝ ટી એન્ડ 100 બેઝ ટી. 10 બેઝ ટી નો મતલબ શું થાય છે? 10 Mbps ની સ્પીડ પર ડેટા ટ્રાન્સફર કરે તેવું ટ્વિસ્ટેડ પેર કેબલ. આમાં શું હોય છે? 100 Mbps ની સ્પીડ પર વર્ક કરે તેવા ટ્વિસ્ટેડ પેર કેબલ. તો એના યુઝિસ છે. Yes, sir. આ ગ્રાફ બી ઇમ્પોર્ટન્ટ નથી, આ ખાલી પરફોર્મન્સ માટે છે, બરાબર. તો શું કહે છે? એટેન્યુએશન. એટેન્યુએશન આપણે જોયું હતું. એટેન્યુએશન એટલે શું થાય? ક્ષતિ. જ્યારે સિગ્નલ ટ્રાન્સફર થાય છે ત્યારે આપણે જોયું હતું નોઇસના લીધે એટેન્યુએશન જનરેટ થાય કે ગમે તે. તો આ શું છે? ડેસિબલ પર કિલોમીટર, કે પર કિલોમીટર કેટલાનું એટેન્યુએશન જનરેટ થાય તે વાય એક્સિસ પર, અને આ ફ્રીક્વન્સી, બરાબર. તો આ ગેજ શું હોય છે? કે ગેજ એ હોય છે તે પર્ટિક્યુલર કેબલનું ડાયામીટર હોય છે. અંદર જે કોપરનો તાર હોય કે કોઈ પણ તાર હોય છે, મેટલનું જે મેટલ હોય છે તેનું ડાયામીટર. ડાયામીટર એટલે શું? વ્યાસ થાય આખું. જે અંદરનો કોપરનો કેબલ હોય કે તેના માટે. એ શેમાં મેઝર થાય છે? ગેજમાં, બરાબર. તો એનું એક પરફોર્મન્સ આપ્યું છે ગ્રાફ થ્રુ, પણ આ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. આ તો ખાલી તમારી ઇન્ફોર્મેશનના માટે કે કઈ ફ્રીક્વન્સી વર્સસ એટેન્યુએશનનો ગ્રાફ હોય ને કયા ગેજનો કેબલ કયા રીતનું પરફોર્મન્સ આપી શકે તેના માટે છે. તો એપ્લિકેશન આપણે જોઈ તે જ છે, બરાબર. નેક્સ્ટ શું છે? સેકન્ડ કેબલ કયો છે? કોએક્સિયલ કેબલ. તો કોએક્સિયલ કેબલમાં શું હોય છે? આ રીતનું હોય છે કે ઇનર કંડક્ટર, કોઈ બી મટીરિયલ હોય છે, કોપર કે એલ્યુમિનિયમ, કોઈ બી તાર હોય છે, એના ઉપર શું હોય છે? ઇન્સ્યુલેટર, પ્લાસ્ટિકનું કે કેવલરનું ઇન્સ્યુલેટર હોય છે. એના ઉપર પાછું શું હોય છે? મેટલનું શીલ્ડ હોય છે. આ રીતની પર્ટિક્યુલર જાળી હોય છે. તમારા ઘરે જે કેબલનો ટીવીનો કેબલ હોય છે ત્યાં હોય છે. તો તમે જ્યારે એને કટ કરશો તો તમને જોવા મળશે કે સેન્ટરમાં આ રીતનો એક તાર હોય છે, થિકનેસ એની થોડીક વધારે. પછી શું હોય છે? એના ઉપર પ્લાસ્ટિકનું કવર હોય છે, વ્હાઈટ કે કોઈ પણ કલર. એના ઉપર શું હોય છે? આ રીતની નેટ હોય છે મેટલની, બરાબર. એના ઉપર પાછું પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેટર હોય છે, એના ઉપર પાછું પ્લાસ્ટિકનું કવર હોય છે. તો આ શું હોય છે? કોએક્સિયલ કેબલ. તો આરજી શું થાય? રેડિયો ગવર્નિંગ રેટ. ઇમ્પોર્ટન્ટ નથી. તેની કોએક્સિયલ કેબલની બી અલગ અલગ કેટેગરી છે, જેમાં ઇમ્પિડન્સની એના બેઝ પર શું એની અલગ અલગ કેટેગરી છે કે આમાં આટલો અવરોધ હોઈ શકે, આ પર્ટિક્યુલર કેટેગરીમાં આટલો હોઈ શકે. ના કયા યુઝ માટે છે તે છે કે થિક ઇથરનેટ, થિન ઇથરનેટ, કેબલ ટીવી. તો આપણા ટીવીમાં કયો યુઝ થાય છે? આ રીતનું RJ59. ત્યાં રેડિયો ગવર્નિંગ રેટમાં શું હોય છે કે એના અંદર અલગ અલગ પેરામીટર હોય છે કે આની આ જે ઇનર કંડક્ટર છે તેની થિકનેસ કેટલી છે, અવરોધ કેટલો છે, તો એના બેઝ પર શું આ રેટિંગ હોય છે, આ નંબર, બરાબર. તો આ ટેબલ પણ ઇમ્પોર્ટન્ટ નથી એટલું, આ તમારી ઇન્ફોર્મેશનના માટે છે કે કોએક્સિયલ કેબલના અંદર બી અલગ અલગ કેટેગરીઝ હોય છે.
આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એમસીક્યુ ને એના બેઝ પર કે આગળનામાં શું જોયું ટ્વિસ્ટેડ પેર કેબલમાં કયા કનેક્ટર યુઝ થાય છે તેમાં કયા કનેક્ટર યુઝ થાય છે RJ45 જ્યારે આમાં શું યુઝ થાય છે BNC કનેક્ટર તેમાં બી 3 છે આ BNC કનેક્ટર્સ એના માટે યુઝ થાય છે આ જે પર્ટિક્યુલર હોય છે તે પર્ટિક્યુલર ડિવાઇસને કનેક્ટ કરવા માટે કે આપણા ઘરે કે ટીવીને કનેક્ટ કરવું હોય એન્ડ સિસ્ટમને કનેક્ટ કરવા માટે છે ને યુઝ થાય છે એન્ડ સિસ્ટમ આપણા ઘરના ટીવી BNC કનેક્ટરનો યુઝ થાય છે બરાબર આ શેના માટે યુઝ થાય છે BNC ટી એટલે શું એક્સટેન્શન માટે યુઝ થાય કે એક આ બાજુ જાય એક આ બાજુ કનેક્શન પણ આપી શકાય બરાબર તો આ BNC ટી કનેક્ટર શેના માટે યુઝ થાય છે એક્સટેન્શનના માટે ના એન્ડ પોઈન્ટ પર યુઝ થાય રિફ્લેક્શન ને એના માટે ટર્મિનેટર નામ જ ટર્મિનેટર છે તો રિફ્લેક્શન ને બધી જે એ બધું હોય છે એટેન્યુએશનના રિલેટેડ તો તેને અટકાવવા માટે શેનો યુઝ થાય છે BNC ટર્મિનેટર BNC ટી કનેક્ટર શેના માટે એક્સપાન્શન માટે આ એન્ડ ડિવાઇસને કનેક્ટ કરવા માટે તો શું ક્વેશ્ચન આવી શકે કે કોએક્સિયલ કેબલમાં કયા કનેક્ટરનો યુઝ થાય ઓપ્શન આવી શકે RJ45 BNC કનેક્ટર કે BNC ટર્મિનેટર સોરી ટ્વિસ્ટેડ પેર કેબલ BNC કનેક્ટર કે અલગ અલગ બીજા આપી દેવામાં આવે બરાબર તો તમારે કોએક્સિયલ કેબલ કનેક્ટર આઈડેન્ટિફાઈ કરવું પડે આ ગ્રાફ છે એટેન્યુએશન ફ્રીક્વન્સી ને એટેન્યુએશનનો ગ્રાફ બરાબર આ ગ્રાફ તમને ડ્રો કરવાનું નહીં આવે એક્ઝામમાં તો ખાલી ઇન્ફોર્મેશનના માટે છે બુકમાં છે એપ્લિકેશન શેમાં હોય છે Previously in analog telephone networks where single coaxial network would carry 1000 channels કે આગળ જ્યારે એનાલોગ સિગ્નલ યુઝ થતો હતો ટેલિફોન લાઈનમાં ત્યારે એ શું કરતું 10,000 ચેનલને કેરી કરી શકતો હતો બરાબર 10,000 ચેનલ એકી સાથે પછી શું જ્યારે ડિજિટલ ટેલિફોન આવ્યો તો એમાં શું હોય છે સિંગલ કોએક્સિયલ કેબલ કુડ કેરી ડિજિટલ ડેટા ઓફ 600 Mbps તો એપ્લિકેશનમાં તમે શું લખી શકો ટેલિફોન લાઈનમાં યુઝ થાય બરાબર ઇન શોર્ટ કેબલ ટીવી નેટવર્કમાં યુઝ થાય બરાબર ને ટ્રેડિશનલ ઇથરનેટ લેન આગળ જે લોકલ એરિયા નેટવર્ક યુઝ થતું હતું તેમાં યુઝ થાય તાર શેના યુઝ થઈ ગયા